સંકલ્પ સદૈવ માટે સારા જ કરવા. આ તો કલ્પ વૃક્ષ જેવી ધરતી જોઈ ને. કલ્પ વૃક્ષ નીચે એક જણો આમ લાંબો થઈને હૂતો હતો, પણ જરાક આમ છાંયડો બરાબર નહોતો હતો. લાંબો થઈને હૂતો અને મનમાં એમ થયો કહો જરાક તડકો આવે છે, જો છાંયડો હારો થઈ જાય તો ઘટાઘૂર ઝાડ થઈ ગયું. આનંદ આવ્યો. ઓહો અહીંયા કાંઈ ભોજનની ઉસપાઈ જાય તો થાળ આવી ગયો. ખાલ લાંબો થયો, મનમાં એમ થયું ઓહો ઝાડ બહુ સારું, પણ આમાં એકાદ જો હાથો હારો મળી જાય તો મારે કુહાડોનો હાથો થઈ જાય. ત્યાં તો લાકડો એવું દેખાણો હાથો થાય એવું. હાથો આવ્યો પણ કુહાડો કઠિયારો, ત્યાં તો કુહાડો દેખાડો. સંકલ્પ થયો અરે આ કુહાડો માથે જ પડી મારી નાખીને તે પડ્યો. બાપ સંકલ્પ કરો સારા જ કરી. પરમ પૂજ્ય લાલજી મહારાજ બહુ સરસ કહે ભક્તો. એક દાડો મુંબઈની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા હતા. નાના સંતો સાથે હતા. સંપ્રદાયના ધણી કેવા હોવા જોઈએ ભક્તો, એ તમને બતાવો. સંપ્રદાયના ધણી કેવા હોવા જોઈએ, કેવી એની વિચારધારા હોય એમ. પરમ પૂજ્ય લાલજી મહારાજ નાના સંતોને કે સંતો જેટલા થાય એટલા, યાદ રાખજો બધા ભક્તો સાંભળજો, જેટલા થાય એટલા બીજાનું ભલું થાય એવા જ આપણે સંકલ્પ કરવા. કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ કરવો નહીં, કારણ કે આપણે જે સંકલ્પ સિદ્ધ થઈ જાય, કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ કરીને તો બીજાનું બિચારાનું ખરાબ થઈ જાય. માટે ભક્તો સૌનું સારું થાય એવા દિવ્ય સંકલ્પ કરશે.